હેલો ગાઈસ, જય માતાજી, વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા જી પાછો નવા વ્લોગ લઈને જાગી ગયા જી. અને આ જોવો ખાલી વેધર ને જોવો, ઓય વરસાદ આવે ભીના થઈ જાય ભીના. તો આ છે આપણું અત્યારનું રિસોર્ટ, જે આજે ઇવેન્ટ છે, પણ ટેન્શન લેવાનું નથી. તો રૂમ ટૂર તમને કરાવી દઉં. આ છે ટીવી, ઓહો, આ છે હોલ જ્યાં બધા હુતા હતા. આ છે આપણો રૂમ જ્યાં હું ને અરુભા ઉતા હતા. પછી અહીંથી જોવો એટલે સ્વિમિંગ પુલ, જે તમે કાલ જોયું જ તું. અને આવી ગયા છે. મોર્નિંગ ગાઈસ. શું કરતો હતો તું? બનાવ્યું ઓલું ઈ જ કરસ? તો જોવો તમને બતાવું. એકચ્યુઅલી છે ને શું છે, સેજ બહાર નીકળીને તો અમને લોકોને ઇંગ્લિશ બ્રેકફાસ્ટ જોઈએ. ઓ માય ગોડ, ઇંગ્લિશ બ્રેકફાસ્ટ. શું કરો છો? ખાલી જવાનું જ કર્યું, જેવડું હોત ને તો બહારાટો બોલાવી નાખો. જો યુવરાજ સિંહ પદુભાઈ ચા પી લીધી છે. હવે અમારા બધા માટે છે. ગુડ મોર્નિંગ બાપુ. જાગી ગયા? Actually મારા ભાઈને આમ જો વગર નો ફાવે. કેના વગર? બ્રૂસલી. બ્રૂસલી. કરતો બાજુ બ્રૂસલી. જો આઈકુ જો. ગેસ તો બે કેળા ને બૂસ્ટ ચાલ. ભાઈ ડાયટ કન્ટિન્યુ હો ભાઈ. વાવ. તો કે આમાં પ્રોટીન પાવડર હોય હવે. હોય જ ને યાર. અરે કાલ છે ને ગાડીમાં ધબધબાટી બોલાવતા હતા ને સાયલેન્ટલી. યાદ આ હરુભા અને હાર્દિક ના હિસાબે એને કાચ બંધ નથી થયા. વિચારો તમે કેટલી હદે આમ ત્રાસ દીધો હોય છે એમને. તમે સમજી જાવ હું હોય છે ને. મારું બનાવ્યું હાર્દિક તમારું છે મને આટલામાં થાહે. તો બન્યા રહ્યો. હવે નાસ્તો કરી લે. નાસ્તો કરતા કરતા બાકા દીકી તો બોલવાની જ છે. ફૂલ ધબધબાટી બતાવું તમને. ध्यान से देखिए इस शख्स को कितना चिकना है. કેવડી બાઉલ ભર્યું જોતો. ये हमारा બે નું है. ये हमारा हाड़ा બનેવીનું है. ડોન્ટ વરી. ઓકે. આ તમે હમણાં જો હમણાં દેખાડીશ તમને. જો ગાઈસ અમે અમારા બે હાટ હોય ને મુસ્લિમ મગાવી છે. પછી જો આ બધું હમણાં સેટ બ્લોક બંધ થાય ને એટલે બહાર બોલશે. અત્યારે આ કેળા આમાં નાખેલા ને તોય અલગથી કેળા ખાય. ઓલા ભાઈને કીધું ચા બનાવો. અને ખાંડ ડબલ રાખજો. યુવરાજ સિંહ નાસ્તા પાણી ધીરે ધીરે આખી આવી ધીરે ધીરે એકચ્યુઅલી મને એકચ્યુઅલી પૌવા સિવાય નહીં ક્યાં હે? અચ્છા એને કાલ રાતના સુસાઇડ કરી 20,000 કરોડની પ્રોપર્ટી નોર્મલ હે. ભાઈ એ ચામાં ખાંડ નાખી હે ને. ઓલી ચામાં ખાંડ બાઉલ ભરીને મમ્મી મુસ્લી ખાઈએ જોવો પછી કે મને ભૂખ નથી લાગતી. આ ચા મુસ્લીમાં કેળું નાખ્યું, અડધું સફરજન ઠોક્યું ને માથે બે કેળા ને હવે એમ કે સુગર ઘટીએ શરીરમાં તો ચા દિયો તો ચા બનાવી ડબલ સુગર. ઈ નહીં કાલ રાતના હે ને ભાઈ આ ભાઈને એક આ ભાઈને એવું આમ સામું જોવો આ ભાઈને એને આમ દેખાડ. આ ભાઈને કાલે એક મિની સ્ટોરી માં એવો નશો લાગ્યો હતો ને કે 700 રૂપિયા મેં જોઈએ જ નહીં. મેં જોઈએ જે કાળો મારો ઈ હે. મફત હતી ને ત્યાં સુધી જોઈ પૈસા ભરવાનું એવું તો હું વયો ગયો હતો. પેલા કીધું તું ઓલી એમાં એમાં એડવર્ટાઈઝ સ્ટોરી મેં ઈ જોતો તો આયા મેં કીધું આવો આવો તો કાં જોવા આવી ગયેલા મફતી આવો. એમને ઈ સ્ટોરીમાં હતી. એ સ્ટોરીમાં એ સ્ટોરીમાં આવતી નાનામાં નાની હોકી હું હતી ખબર હે? 200 કરોડ રૂપિયાની ગાડી ગિફ્ટ દેવાની. એ ખાલી સામાન્ય વસ્તુમાં 1000 કરોડ ભોગી જાય. 7,000 કરોડ નો આઈલેન્ડ. તોડી નાખ્યો પગ મારી. હા ખોટી ના હાવ. તો તમે બની જાવ વ્લોગમાં. હું નાસ્તા પાણી કરી લઉં પછી ખાઈ ગયું. સ્ટે ટ્યુન. નાઈ ધોઈને મળીએ આપણે પાછા. એટલે કઈ દેખાતું નથી એવો વરસાદ આવે આમ જો બે ફાર્મ ચાલુ થયો હે. ઓ ભાઈ 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 હવે કેટલી વાર હે એ ભાઈ.
ભાઈ કેટલી વાર છે ઠરી જાય. આ જો બરાબર છે. હાલો હવે ઊભા થાવ પછી એમ કે મને ભૂખ નથી લાગતી. આ અમે નાસ્તો કરીને આયો હો ભાઈ. હા. અડધી કલાકમાં પોગાડી દઉં, પોણી કલાકમાં પોગાડી દઉં. બે દાબેલી ખાધી ને એમાં તો 2.5-3 કલાક સંભળાય. હા લે હું તો અત્યારે લગભગ બકડી પ્લસ ખાઈ ગઈ. આ એક બે ને ઓલું બીજું આ એનો તમારું સાથીદાર, અવધાર હાર્દિક. જો જીજાજી બોલોગે वो मैं करूंगा. Hello guys, you want a Kit Kat? તમને નથી લાગતું હું હમણાં થોડા ટાઈમથી બહુ વધારે જ ઇંગ્લિશ બોલું છું? પદુ આ બંધ તો કર ફ્રીજ. ના, ના. ઇજ્જત ઉપર ઉડી જાય. તો ગાઈસ હવે વનમાં ફ્રૂટ જમી લે પછી ઊભા થાય ને પછી કઈક બે શબ્દ બોલે તો હવે ઠીક છે બાકી કયું ના બેઠા ગાડું ગાડું લાગી જાય. એટલે જ રાખ્યું પછી મળી ગ્લાઈસ થોડીક વાર પછી મળી ગ્લાઈસ. જોઈ લ્યો આમ કેવો વરસાદ આવે છે ભાઈ. કાલ રાતે બધા આમાં ધુમાકા માર્યા હતા. ઓય ખુલ ઓહો ગાય આજનો કઈ દિવસ છે. આળસ જ આવે ને બારે વરસાદ આમ ઊભું રહેવાનું નામ નથી લેતું. શું કેવું વનભા ભાઈ મને શું કહું છું ઓલા ભાઈનો ફોન આવ્યો હતો વેન્યુ ચેન્જ કર્યું એ તને ખબર પડી? કાલે ઓપનમાં મેં આમાં ખબર છે દેખાડ્યું હતું ગાઈસ તમને બધાને વ્લોગમાં કે કાલે ઓપનમાં આપણું હતો વર્કશોપ પણ આયા બે ફાર્મ વરસાદ ચાલુ છે ભાઈ. અને આપણે હોય ત્યાં વરસાદ હોય એટલે અત્યારે હવે વેન્યુ ચેન્જ કર્યું છે એટલે હમણાં મને વેન્યુનું એડ્રેસ મોકલશે તો તમને આજનું પણ વેન્યુ બતાવીશ. વ્લોગમાં બની રહેજો. આજે તો ફૂલ બાકાજી કી બોલાવવાની છે ભુજમાં. બરાબર ને વનભા? આજે આપણો આ વર્ષનો પહેલો વર્કશોપ છે એટલે ફૂલ બાકાજી કી બોલાવવાના છે ને હમણાં બધા જો ફ્રેશ થઈને તૈયાર થાય એટલે તમને બતાવું. ના હજી જમવાનું બાકી છે કા તો હજી જમવાનું આવે છે જમી કાઢીને પછી અમે ફૂલ બગડોટો બોલાવવાના ડાયટ કરતા હોય ને અત્યારે જો તમારી સામે રંગે હાથ પકડાનો હોય ખોટું બોલે બનપા જોયું ને ઓમ તમે મને પકડો હો ને બહુ મારા ફોનમાં દેખાડે વનભાકા સાલા નીકળા ઇમ્પોસ્ટર ને હવે જો ચાય ને એવું કરે વંડા જવા કરીને બાકી જઈ પડીકું ખાતો તો તે જોયું ને ભાઈ તે જોયું ને તો તું ઈ જ કરસ ભાઈ એને ઈ જ કર્યું. પેલો હું લીધું ખબર સાબુદાણા લીધો એ કાંઈ ડાયટમાં આવે હવે જા ને હવે જો ગાઈસ તમને દેખાડું એમાં ક્યાંય દાણા જ નથી પેલા તો અને કાઢ્યો તો બા ઉભો રહે ને ભાગમાં કાઢ્યો તો દાણો જોયું ને બા આવું છે બધું તમે બધા એમ કહો ડાયટ ખોટો છે હવે કોણ હંતાને ચેવડો છે ના એટલે વંડા તું કેની કરો એની કરો આવા નાટક કરવાના ડાયટ વાળા આવા ઠંડીમાં તું એમ કેસ કે સ્વિમિંગ પુલમાં પડવું છે એમ એટલે તું તો ધરાતો જ નથી હો. આને એક્સેપ્ટ કરી લીધું ભાઈ મારે નથી આવું એમ. ના ખોટા માંદા પડી ને હવે આપડા બધા વર્કશોપ ચાલુ થાય ને બારે વરસાદે ચાલુ છે બનબા રેવા દો ગરમ પાણીએ નાઈ લેજો બધાય. કાલુ બેટા કાલુ શું જીજાજી ઓકે હાલો એમ લાગે હું તાર જીજાજી થી બીવું હું એમ હે તને કહું તને એમ લાગે જીજાજી આવે ને પેલા તમારા પીછા ખેડ નાખું ખબર હે હાલ તો પીછા આ ખેલા ઉભા રી અહીંયા જગ્યા મુસ્લી નો જો ખાઈ ગયા અને એમાં નાસ્તો મુસ્લી નો ખાઈ દીધો. ચાલો મારો મુસ્લી પડી ગયો. હું તારા જીજાજી નહીં મારું હો હું ये तो बात देश के ऊपर आ गई है. बाकी चले जाना બેને ધોઈ आ गयो फोन पर. જીજાજી જજ હાલા ભાઈ આવું હોય આવી જાઓ. નહીં તો પટ્ટો ખા લીધો હાથમાં એકના હાડાને મારવાનો.
અલા હું મારવાનું હે ભાઈ ભાઈ જીજાજી દેશને એક વાહમાં 4 જીવતી ચાંબુ નહીં ગઈ. તો આ માથું એને કાંઈ હા, તો એને પણ મારે. જો લાગ્યું એટલે ખરેખર હું મારવા માંડી. જીજાજી કોણ જો હું કઈ વચ્ચે પડ્યો મેં કોઈ આયા તો મને હું કેમ માથું એને કે હું કોઈની સાઈડ નથી. તને બચાવે હાલ હું કોઈની સાઈડ નથી. તો ગાઈસ બાકાજી की बोली गई है अंदर जीजाजी ने हालो है अरे बे भाई है માન્યો તું પણ ભાઈ એ જોઈ હોય બધું ઓલે ટીમ તને નાખો અમારી અમારે લઈને વ્યવહાર તમે હું કેમ વચ્ચે પડો? હા मुझसे पहले गुजरना पड़ेगा. यो बा હું તને મારી નાખું, માર દેજે. લઈ લે, ચપ્પલ લઈ લે. જો હાથી પા મારી શું? કેવી ચોટાડી હે ભાઈ હવે તો હજી ગઈ નો સો ગાઈસ લપમાં થઈ ગયું છે સમાધાન આ પૂરું ને બાંધવાનું સો ગાઈસ લપ તો પતી ગઈ હતી ગાઈસ લપ તો પતી ગઈ હતી પણ એમાં યુવરાજભાઈ હું તાવી તો મારી લીધો હે તાવી તો મારી લીધો હે કોલ પતે પછી જોઈ છે કે બાકાજી કે બોલે એમાં એવું હે યુવરાજભાઈ તાવી તો મારી લીધો અરે ઉપર જોજે તો લગ્યો હે ગાડી ફોન લે ટેમ્પલી ફોન મૂકી દો. 2 લાખમાં ફોન. આયા ઓય ધીમે હોય એ ના સંડાસમાં મોટું ઘાલ દેજો તારું ઓકે ગયો ના તો અમાર લગતા એવું છે ભાઈ આ સમાધાન કર નાખ્યું બાબા તો ગાઈસ પટ લાનો પડે છે તો અમે ગાર્ડન માં આવ્યા ઈ બાદવા ફટો મારો જ છે ને કાઢ લીધો લાગે ભાઈ અરે ગાર્ડન માં આવતો રે ગાડીમાં લાગી જાય એક તારા મોઢામાં આવ્યું ને મોઢામાં કલર ફેરવી ક્યાંય ઝાંફી રહ્યું એમ પ્લીઝ થોડી વાર પછી થાકી ગયો તો ગાઈસ જીજાજી જીજાજી આ જીજાજી આ જીજાજી આવજો અહીંયા જો એનો હાડો પ્રોબ્લેમ માં જીજાજી દાંત કાઢીને મજા લઈએ જો હા તો લઈ ગયો બોલ મુક્ત બધે સામા જીજાજી બચો
એક તો તને લઈને જાય. મારો ટ્રેન તોડ નાખ્યો 7.5 કરોડનો. બધું લૂટે હે આમ જોઈ લો આવું બધું આયા છે અમે વિચાર કરો અંદરથી બાજતા બાજતા જે છે ને બહાર આવી ગયા એ ભગવાન તો હજી તો આખો દિવસ બાકી જ છે વ્લોગમાં તમે બન્યા રહેજો Guys, તમે જોયું એમ બાકાજીકી બોલી ગઈ હતી પણ એમાં એવું થયું છે કે હરુભાનો જે ઓલો ચેન હતો ને ગળામાં પહેર્યો એ ખોવાઈ ગયો છે અને અત્યારે ચેન મેળવવા હાટું ઈ બે શું કરે ખબર છે તમને આમ જો આવું હોય કાંઈ જે લઈશે આટલામાં જ ભાઈ એમાં વિડીયોમાં જોયું ને કે આયા પહોંચ્યા ને આયા આટલામાં જ પડ્યો આ થાંભલાની એક્ઝેક્ટ સામે છે वो तो લોકમાં મેં આખું જોયું તો હવે જોઈ આ બે હવે ચેન ગોતે છે જો આમ હાલે છે આમાં એટલે પાર કરવો છે ત્યાં લગી હું જમીશ નહીં કેમ કે મારો લકી છે નહીં ઓહ ઓહ હું લે જોતો દોરી લે હવે. ચેન થોડા કાંઈ તારે સ્પીડ ના આવે. આ થાંભલો આમ રેતો આ થાંભલો છે આયા હતા આપણા હાથ નાખો ખબર પડી જાય તું હાથ નાખ લાંબા હાથમાં નહીં પગમાં આવે ને તોય ખબર પડી જાય ચેન એ. જાડો. ઉપર હારી મહિડો આમ મિલ ગયા. શાબાશ આમ જો હાથ નહીં જો મારા પગ નહીં ગોઈ તો પાર રહ્યો પણ આ કડી નીકળી ગઈ છે જો આ ઈ કડી. સો ગાઈઝ કોંગ્રેચ્યુલેશન કરી દેજો તમે કોમેન્ટમાં અરુભાને કે ચેન મળી ગયો છે મળી ગયો તો કોંગ્રેચ્યુલેશન વળી પાછું એમ પણ અરુભાને કહી આપણે- દેજો આ તો સારું શૂટ કરતા હતા એટલે આપણને ખબર પડી કે આયા જ પડ્યો છે બાકી હું તો રાતે ગોતો જ ક્યાં ગયો સો ગાઈઝ આની જગ્યાએ ભૂલે તો ચેન હોત તો. હવે જઈ રહ્યા છીએ અંદર સાચી વસ્તુ હોય ને આપણે નસીબની મીન્સ કે આપણે મહેનત કરીને કમાણી કરી હોય ને એ કોઈ દી કઈ વસ્તુ તમારી ખોવાય જ નહીં મળી જ જાય 100%ની વાત છે શું કેવું સાચી વાત હા તો ગાઈઝ રેડી થઈ ગયા જી ફૂલ હેન્ડસમ લાગુ હો ભાઈ આફ્ટર ઓલું શું કહેવાય બોડી ટ્રાન્સફોર્મેશન પછી આટલો વેઇટ ઉતાર્યો ને તો હવે આ બધા પેલા મને ફિટ થતા હતા એ હવે ઢીલા થવા માંડ્યા તો ગાઈઝ આ બ્લોગ અહીં જ સમાપ્ત કરીએ છીએ કેમ કે બાકાજીકીનો અલગ બોલાવવો છે બાકાજીકીનો અલગ બોલાવો ને બાકાજીકીનો અલગ બ્લોગ કરવો છે અને વર્કશોપનો અલગ બ્લોગ કરવો છે તો ગાઈઝ આ બ્લોગને અહીં જ સમાપ્ત કરીએ મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી જય રામનાથ ભારત માતા કી જય અને આના પછીનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં કેમ કે એ ભુજનો વર્કશોપનો બ્લોગ છે